ગઈકાલ તારીખના વળી જવા એટલે ફરીથી દે છે. ગઈકાલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર સૌરભ પાર્ક સોસાયટીમાંથી એક માતા પિતા આવી અને મારું બાળક ઘરે મળી આવેલ નથી એવી ફરિયાદ નોંધાવેલી હતી, જે 12 વર્ષ અને 5 માસનો હતો અને સ્કૂલેથી આવ્યા બાદ ઘરે પોતાનું લેસન કરતું હોય છે અને માતા છે પોતાની જોબ માટે ગયેલ હતી. ફાધર જ્યારે આવે છે ત્યારે બાળક ઘરે ન હોય અને આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ, જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી. ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી, પણ એની સાથે સાથે ઝોનના 7 પોલીસ સ્ટેશનની ટીમ, ઝોન 1 LCB, DCP ક્રાઇમ, SOGની ટીમ, આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી, અટલાદરા, ઝોન 2ની LCBના માણસો, એમ કરી ટોટલ 8 PI, 9 PSI, 120 જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ સાથે સાથે CCTV સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય, બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય, બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી. ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારા છે એની પણ મદદ લેવામાં આવી. હોમગાર્ડ 20 જેટલાની મદદ લેવામાં આવી. FOPની મદદ લેવામાં આવી. જે રાતના બિઝનેસ કરનારા એટલે કે 11 વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી. એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ 21 કલાકમાં જ મળી આવેલ છે અને તમામ ટીમે ખૂબ મહેનત કરી અને ખૂબ જ પોતાની મેક્સિમમ તાકાતનો ઉપયોગ કરી અને બાળકને શોધી લાવેલ છે અને આજે ખૂબ આનંદનો માહોલ પોલીસ સ્ટેશનની અંદર છવાઈ ગયો છે કે માતા પિતાને પોતાનું બાળક છે એ હેમખેમ મળી આવેલ છે. બાળક કઈ જગ્યાએથી મળી આવ્યું અને બાળકે આટલા કલાક ક્યાં ગુજારે એવું જાણવા મળ્યું? બાળક ઇનોર્બિટ મોલની બહારના એરિયામાંથી મળી આવેલ છે અને આટલા કલાકો ક્યાં ગુજાર્યાના પ્રશ્નો પૂછતા એ સાયકલ લઈને ફરે છે રાત્રે, એવા CCTV પણ મળેલા હતા અને એમને પૂછતા પણ એ જણાવે છે કે હું આ વિસ્તારમાં ફરતો હતો. ક્યાં સૂતો એને અંદાજ નથી, કારણ કે બાળક એટલું નાનું છે કે વિસ્તારની ટોપોગ્રાફીથી પરિચિત ન હોય અને સવારે મોલમાં પાણી પીવું હતું એટલા માટે ગયેલો હતો એવું જણાવે છે. કદાચ કાલે એના મમ્મીની પૂછપરછ બાદ એવું મળે છે કે પરીક્ષામાં માર્ક્સ ક્યારેક ઓછા હોય અને બાળક છે ટ્યુશનમાં રેગ્યુલર પોતાનું ધ્યાન આપે એના માટે મીઠો ઠપકો આપેલો હોય, એ બાબતે કદાચ આવું કોઈ રિએક્શન હોઈ શકે, પણ બાળક હજી મળી આવેલ હોય અને આટલા કલાકો મા બાપથી દૂર રહેલું એટલે ટ્રોમામાં હોય તો આમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની પણ પોલીસ સ્ટેશન દ્વારા મદદ લેવામાં આવશે અને બાળકને સમજાવટ કરવામાં આવશે અને બાળકના ભવિષ્યનો વિચાર કરી અને મા બાપને પણ મદદ મળી રહે એ તમામ પ્રયત્ન કરવામાં આવશે.